ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે જે નવું ચેપ્ટર જે ચાલુ કરેલું છે એમાં માત્ર ઇન્ડક્ટર, માત્ર અવરોધ, એના માટે વિદ્યુત પ્રવાહ એનું સૂત્ર આપણે તારવ્યું છે. આજે માત્ર કેપેસિટર વાળા પરિપથ માટે પ્રવાહનું સૂત્ર આપણે તારવીશું અને વોલ્ટેજ વિરુદ્ધ કળા જે પ્રવાહ છે એનો કળા તફાવતના સંદર્ભમાં આપણે આલેખ દોરીશું. જો તમને ખ્યાલ હોય તો માત્ર અવરોધવાળો જે પરિપથ હતો જેને એસી વોલ્ટેજ સાથે જોઈન કરતા હતા ત્યારે મહત્તમ પ્રવાહનું સૂત્ર આપણે મેળવેલું અને એમાં પ્રવાહ છે π/2 જેટલો કળામાં પાછળ કીધો હતો. એ જ પ્રમાણે માત્ર ઇન્ડક્ટર હતું, એમાં પણ પસાર થતો પ્રવાહ એ કળામાં π/2 જેટલો પાછળ હતો. પણ આજે જે કેપેસિટર જ્યારે આપણે ચર્ચા કરીશું ત્યારે આ યાદ રાખવાનું કે કેપેસિટરવાળા પરિપથમાં વોલ્ટેજ એ અહીંયા પ્રવાહ કરતાં જે પાછળ જે કીધું હતું પ્રવાહ છે તે આમાં π/2 જેટલો આગળ છે કળા તફાવત, એ આપણે સમજીશું. આકૃતિમાં તમે જુઓ, અગાઉ જે રીતે આપણે સમજતા હતા એ જ રીતે કે જેમાં અહીંયા એસી વોલ્ટેજ આપેલો છે અને અહીંયા કેપેસિટર કે જેની બે સમાંતર પ્લેટો વડે કેપેસિટર જે બને એ ત્યાં શ્રેણીમાં જોડેલું છે. હવે જે સપ્લાય જે આપેલો છે એમાં વોલ્ટેજ V બરાબર Vm sin ઓમેગા ટી, જે અગાઉના બંને જે તબક્કાઓ હતા એમાં પણ આ જ લખેલું હતું કે આપવામાં આવતું વોલ્ટેજ EMF કેટલું, તો V બરાબર Vm sin ઓમેગા ટી. હવે કેપેસિટર જે છે એને એસી સ્ત્રોત સાથે જો જોડવામાં આવેલું છે તો શરૂઆતમાં આ કેપેસિટરની જે બે પ્લેટો છે અને એ બે પ્લેટોના વચ્ચેના ભાગમાં વોલ્ટેજ છે ને એ વોલ્ટેજ વધશે. હવે આ વોલ્ટેજ વધ્યો તો જો પરિપથમાંથી જો પ્રવાહ આવશે એ પ્રવાહનો શું કરે, વિરોધ કરશે. પરિપથમાંથી જે પ્રવાહ આવવાનો એ કેપેસિટરની બે પ્લેટો વચ્ચે વધતો વોલ્ટેજ એ એનો વિરોધ કરે. એક સમય એવો આવે કે એ કેપેસિટરથી સંપૂર્ણ ચાર્જ થઈ ગયું, એટલે કે સંપૂર્ણ વિદ્યુત ભારિત થઈ ગયું. હવે આ સંપૂર્ણ વિદ્યુત ભારિત થઈ ગયું છે ત્યારે એ કેપેસિટરમાંથી હવે પ્રવાહ વહેવાનો નથી. એટલે આપણે સમજવાનું કે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ જાય ત્યારે પ્રવાહ ઘટીને શૂન્ય બને. પ્રવાહ કેટલો થઈ ગયો? શૂન્ય થઈ ગયો, કારણ કે એ કેપેસિટરમાંથી અંદર ઘૂસવા જ નથી દેતો. તો આ રીતે કેપેસિટર જે છે વચ્ચે જે જોડેલું એ પ્રવાહનું નિયંત્રણ કરે છે, પસાર થવાનો, ઓછો થવાનો, નહીં થવાનું. પરંતુ વિદ્યુત ભારના વહનને સંપૂર્ણ રીતે રોકી શકાતું નથી. કમ્પ્લીટ ઝીરો એ તો પોસિબલ નથી. આપણો સપ્લાય કેવો છે? એસી વોલ્ટેજ છે, તો પ્લસ માઇનસ થતા રહેવાનું. અને એ સંદર્ભમાં એક વખત કેપેસિટર ચાર્જ થશે, બીજી વખતે કેપેસિટર ડિસ્ચાર્જ થશે. એટલે કે એક વખત કેપેસિટર છે એ સંપૂર્ણ વિદ્યુત ભારિત થશે, જ્યારે દિશા ઉલટાવવામાં આવશે ત્યારે એ કેપેસિટરનો વિદ્યુત ભાર બધો ખાલી થઈ જશે, એટલે કે ડિસ્ચાર્જ થઈ જશે. તો આપણો જે એસી વોલ્ટેજ જે સપ્લાય જે હતો અને એ એસી વોલ્ટેજ જે સપ્લાયના સંદર્ભમાં V બરાબર Vm sin ઓમેગા ટી વાળા જે સૂત્રના આધારે ઉલટસુલટ થતાં સતત કેપેસિટર ચાર્જ એ થતા રહે છે. ક્લિયર? હવે આપણે સહેજ આગળ વધીએ. અહીંયા વોલ્ટેજ V બરાબર Q/C જે આપણે
અગાઉના બીજા ચેપ્ટરમાં આપણે ભણી ગયા છીએ, બરાબર ને. કેપેસિટર સી, તમને ખબર છે કેપેસિટન્સ સી બરાબર વિદ્યુત ભાર ક્યુ અને વોલ્ટેજનો ગુણોત્તર સી બરાબર ક્યુ અપોન વી. તો વીને કરતાં કરો તો ક્યુ અપોન સી લખાય. હવે જે પરિપથ જે છે એ પરિપથની અંદર વીએમ સાઇન ઓમેગા ટી માઇનસ ક્યુ બાય સી, એટલે કે એ વોલ્ટેજ જ આવવાનો, ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા જે પ્રવાહ જે વહે છે એ પ્રવાહમાં અહીંયા જે સૂત્ર જે આવે છે એમાં આ તો પરિપથ છે, પણ આ જે વોલ્ટેજ ત્યાં ડ્રોપ થશે અને એ ડ્રોપ થતાં આપણે જે પરિણામ જે લખી શકીએ છીએ તે વીએમ સાઇન ઓમેગા ટી માઇનસ ક્યુ અપોન સી બરાબર 0. માઇનસ સ્ટેપ છે જમણી બાજુ લઈ જાઓ તો વીએમ સાઇન ઓમેગા ટી બરાબર ક્યુ અપોન સી. આપણને તો રસ શેમાં છે, જો વી બરાબર ક્યુ અપોન સી છે તો આપણે તો ક્યુ શોધવો છે. તો એ સંદર્ભમાં સી જે છે એને ઉપર અંશમાં લઈ જાઓ તો ક્યુ બરાબર સી વી એમ સાઇન ઓમેગા ટી આપણને મળે. તો આ વિદ્યુત ભારનું સૂત્ર થયું. તો વિદ્યુત ભાર ક્યુ બરાબર સી વી એમ સાઇન ઓમેગા ટી. તો હવે આ પરિપથમાંથી વહેતો પ્રવાહ એટલે ડીક્યુ બાય ડીટી. પ્રવાહનું સૂત્ર ખબર છે ને. પ્રવાહ એટલે શું છે? એકમ સમય દીઠ પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો, એટલે કે પ્રવાહ આઈ બરાબર ડી ક્યુ બાય ડીટી. તો ડી બાય ડીટી પણ ક્યુ કેટલું છે? સી વીએમ સાઇન ઓમેગા ટી. હવે તમે જો કે કેપેસિટન્સી અચળ, મહત્તમ વોલ્ટેજ એટલે કે કંપ વિસ્તાર અચળ. તો હવે સાઇન ઓમેગા ટીનું વિકલન કરવું પડે. તો સાઇન ઓમેગા ટીનું વિકલન શું થશે? કોસ ઓમેગા ટી ઇન્ટુ ઓમેગા ગુણાકારમાં 12 આવતો રહેશે. તો સી વીએમ કોસ ઓમેગા ટી ઇન્ટુ ઓમેગા. ફરી એક વખત તમે જુઓ કે સાઇન ઓમેગા ટીનું વિકલન શું થાય? કોસ ઓમેગા ટી ઇન્ટુ ઓમેગા. હવે આ સી અંશમાં છે, આ ઓમેગા અંશને છે, તો એને છેદના છેદમાં લઈ જાઓ તો તમે શું લખી શકો? વીએમ અપોન 1 અપોન ઓમેગા સી. છેદના છેદમાં અંશમાં જતા રહે તો તમે જોઈ શકો છો કે અહીંયા ઓમેગા ને અહીંયા સી. તો એને છેદના છેદમાં વીએમ અપોન 1 અપોન ઓમેગા સી સ્વરૂપમાં આપણે લઈ જઈ શકીએ. અને ત્યારે આ સંદર્ભમાં જ્યારે લખીએ છીએ ત્યારે વીએમ અપોન આ જે સૂત્ર છે તે વીએમ અપોન 1 અપોન ઓમેગા સી, એ તો શું થયું? આપણો કંપ વિસ્તાર મહત્તમ પ્રવાહ આઈ એમ થયો. તમે જો સૂત્રમાં એને શું લખીશું? આપણે આઈ એમ લખીશું. તો આઈ બરાબર સૂત્ર તમે જો શું થશે? આઈ એમ સાઇન ઓમેગા ટી. ઓકે, કોસ ઓમેગા ટી છે, વિધેય જો ચેન્જ કરવું હોય તો સાઇન ઓમેગા ટી પ્લસ π/2 કરવું પડે. તો કોસનું વિધેય શું થઈ ગયું? સાઇન થઈ ગયું. વિધેય કયું હતું? કોસ હતું. શેમાં ફેરવ્યું? સાઇનમાં ફેરવ્યું. તો સાઇનમાં ફેરવો એટલે π/2 તમારે એડ કરવા પડે. એના કરતાં ઊંધું તમે જાઓ કે સાઇન ઓમેગા ટી પ્લસ π/2, તો સાઇનનું વિધેય શું થશે? કોસ ઓમેગા ટી છે. મેથેમેટિકના સ્ટુડન્ટ છે એ ગ્રુપવાળા એમનો તો તરત ખ્યાલ આવી જશે કે વિધેય છે, વિધેય ચેન્જ થઈ ગયું. 10મામાં પણ તમે ભણી ગયા છો સાઇન 90 માઇનસ થીટા એટલે સાઇન ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા થશે. હવે અહીંયા 1 અપોન ઓમેગા સી જે છેદમાં હતો એની જગ્યાએ લખવાનું છે એક્સ સી. શું લખ્યું આપણે અહીંયા? એક્સ સી. અને આ એક્સ સી એટલે કેપેસિટિવ રિએક્ટન્સ, એટલે કે કેપેસિટરનો અવરોધ. આ એક જાતનો અવરોધ જ છે, માટેનો એકમ શું આવે? ઓમ આવે. તમને કન્ફ્યુઝ કરવા માટે તમને પૂછાય કે કેપેસિટિવ રિએક્ટન્સનો એકમ ખાલી જગ્યા છે. રિએક્ટન્સ ટુ રિએક્ટ એટલે અવરોધ જ થાય, રેઝિસ્ટન્સ જ છે. માટે અહીંયા કેપેસિટિવ રિએક્ટન્સનો એકમ એ ઓમ જ મળે. અને આથી આપણે સૂત્રમાં આગળ વધીએ તો આઈ એમ બરાબર વીએમ અપોન એક્સ સી આપણે લખી શકીએ. શું લખ્યું? આઈ એમ મહત્તમ પ્રવાહ એટલે કે કંપ વિસ્તાર. કેટલું મહત્તમ કંપ વિસ્તાર મળે છે? આ મહત્તમ કંપ વિસ્તાર.
આ મહત્તમ કંપનવિસ્તાર, અને એ વીએમ સાઇન ઓમેગા ટી આપણને મળે. હવે આપણે બે સૂત્રોની સરખામણી કરીએ. તમે જુઓ અહીંયા સ્ટાર્ટિંગમાં આપણે જોયું હતું કે વોલ્ટેજ કેટલા હતા, વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી, અને અહીંયા પ્રવાહનું સૂત્ર તમે જુઓ, પ્રવાહનું સૂત્ર શું છે, આઈ બરાબર આઈએમ સાઇન ઓમેગા ટી તો કોમન છે, પણ વધારાનું શું આવ્યું છે, π/2 છે. અહીંયા π/2 નથી. એનો મતલબ એ થાય કે વોલ્ટેજ કરતાં પ્રવાહ જે છે એ π/2 જેટલો ગાળામાં કેવો કહેવાય, આગળ કહેવાય. આ મેઇન બાબત હતી. અત્યાર સુધી માત્ર ઇન્ડક્ટરમાં, માત્ર અવરોધમાં વોલ્ટેજ કરતાં પ્રવાહ π/2 જેટલો ગાળામાં પાછળ હતો, જ્યારે કેપેસિટરવાળા પરિપથની અંદર વોલ્ટેજ કરતાં પ્રવાહ છે એ π/2 જેટલો આગળ છે, એમ આપણે અહીંયા કહી શકીએ. આલેખ તમે સમજવાનો પ્રયત્ન કરો. આ મેઇન મુદ્દો હતો આપણો, π/2 જેટલો આગળ છે તે. અહીંયા આકૃતિમાં તમે જુઓ કે આ જે ડાર્ક લાઈન જે છે એ આપણી વોલ્ટેજ છે, અને જે ડોટેડ લાઈન જે છે એ આપણો પ્રવાહ છે. પણ પ્રવાહ કેવો છે, આગળ છે. અહીંયા પાઈ 2π આ પ્રમાણે આપણે આલેખ દોરી દેવાનો. એના ફેઝર જો દોરીએ તો વોલ્ટેજ આ રીતે છે, પ્રવાહ આ દિશામાં જાય છે. હા, પણ વોલ્ટેજ માટે તમે જો એક ફેઝર અહીંયા દર્શાવ્યો છે, તો વીએમ સાઇન ઓમેગા T1, અને નીચે પ્રવાહ જે છે તે આઈએમ ઓમેગા ટી પ્લસ π/2, જે અહીંયા π/2 હતું એ આપણે અહીંયા લખવું પડે. તો આવી આકૃતિ છે એ તમારે દોરવી પડે. 2-4 વખત દોરજો એટલે પ્રેક્ટિસ થઈ જશે. અગાઉ પણ દોરી હતી આપણે. હા, અને આમાં એ ખાસ યાદ રાખવાનું છે કે વોલ્ટેજ કરતાં પ્રવાહ π/2 જેટલો આગળ છે. આટલા સુધી પૂછાય તો આપણે આટલું જ વધવાનું, આગળ કરવાનું જરૂર નથી. પણ નવો એક સવાલ એવો છે, માત્ર કેપેસિટરમાં પાવરની ચર્ચા કરો. માત્ર કેપેસિટર હોય તો પાવર કેટલો? ભાઈ જાને છાનો માનો તારો પાવર જોયો હવે જોયો હવે પાવર. હા, તો એવું નથી. અહીંયા પાવર હોવાનો, કેપેસિટર છે તો એનો પાવર હોવાનો. અગાઉ આપણે ઇન્ડક્ટર હતું એનું પાવર પણ જોયો, માત્ર અવરોધ હતો એમાં પણ પાવર આપણે જોયો. તો અહીંયા માત્ર કેપેસિટરવાળો પરિપથ હતો, એમાં આપણે પાવર જરા જોતા હોઈએ ત્યારે પાવરનું કોમન સૂત્ર તમને ખબર છે, પાવર P બરાબર VI. હે ને, આપણે અહીંયા કોમન સૂત્ર યાદ રાખવાનું, પાવર P બરાબર V અને I. ચલો, વી વોલ્ટેજનું સૂત્ર ખબર છે. હે, વી વોલ્ટેજનું સૂત્ર શું હતું, વીએમ સાઇન ઓમેગા ટી. પ્રવાહ આઈનું સૂત્ર આ રહ્યું, જો આઈએમ સાઇન ઓમેગા ટી પ્લસ π/2. હવે એ સંદર્ભમાં અહીંયા થોડોક ફેરફાર સાથે આપણે જ્યારે લખતા હોઈએ ત્યારે પાવર P બરાબર VI, વી એટલે વીએમ સાઇન ઓમેગા ટી, અને આઈની જગ્યાએ આઈએમ, હે ને, વીની જગ્યાએ તમે જો કે વીએમ સાઇન ઓમેગા ટી, આઈ બરાબર આઈએમ સાઇન ઓમેગા ટી. તો એ સંદર્ભમાં વીએમ અને આઈએમ બંનેમાં આપણને મળે. તમે જુઓ અહીંયા વીએમ અને આઈએમના સંદર્ભમાં વીએમ IM/2 2 વડે ગુણો, 2 વડે ભાગો, જવાબમાં કોઈ ફેરફાર થાય નહીં. કારણ કે અહીંયા આઈએમ હતા, બાજુમાં વીએમ હતા, એ બંનેને આગળ લખી દીધા છે. આ વીએમ, આ આઈએમ લખી દીધા, IM VN, અને પછી બ્રેકેટમાં શું વધ્યું, સાઇન ઓમેગા ટી. એટલે જો અહીંયા લખી દઉં છું કે IM VM/2 2 વડે ગુણો, 2 વડે ભાગો, ગુણ્યા 2 સાઇન ઓમેગા ટી કોસ ઓમેગા ટી છે ને. હવે આ 2 વડે ગુણો, 2 વડે ભાગો એટલે જવાબમાં કોઈ ફેરફાર થાય નહીં. પણ આપણા પાછળનું કારણ હતું કે 2 સાઇન ઓમેગા ટી કોસ ઓમેગા ટી એટલે શું જવાબ મળે છે, સાઇન 2 ઓમેગા ટી. મેથેમેટિકલ સ્ટેપ, સાઇન 2 ઓમેગા ટી એટલે 2 સાઇન ઓમેગા ટી ઇન્ટુ કોસ ઓમેગા ટી. આ સ્વરૂપમાં લાવવા માટે આગળ 2 જોઈએ તો 2 નહોતા, તો 2 વડે ગુણો, 2 વડે ભાગો તો જવાબમાં કોઈ ફેરફાર થાય નહીં. માટે ત્યાં 2 વડે ગુણ્યા અને 2 વડે ભાગ્યા છે. હવે તમે જુઓ તો પાવર P બરાબર IM VM/2 ઇન્ટુ સાઇન 2 ઓમેગા ટી મળે. આ તો માત્ર એક જ અર્ધચક્ર માટે થયું, પણ બીજું અર્ધચક્ર હોય પૂર્ણ ત્યારે આપણે કહીએ છીએ સરેરાશ પાવર કેટલો, કારણ કે આ તો એસી પ્રવાહ છે, ઉલટ સુલટ પ્રવાહ છે. એક તો તમને મળ્યો તો પાવર P બરાબર IM VN, આ સરેરાશ લેવું પડે સાઇન 2 ઓમેગા ટીનું. પણ ખબર છે ને, સાઇનની વિધેયની કિંમત +1 અને -1 ની વચ્ચે જ હોય,
એટલે ત્યાં પરિણામ શું મળે? 0 મળે. આ 0 થઈ ગયું તો ગુણાકાર સાથે ગુણાકાર તમે કરો 0નો તો બધો શું થઈ જશે? 0 થશે. તો આ રીતે માત્ર કેપેસિટરવાળા પરિપથ માટે એક ચક્ર માટે Im Vm/2 sin 2 ઓમેગા ટી, પણ એનો સરેરાશ પાવર હંમેશા કેવો મળે છે? 0 મળે છે. ક્લિયર? આ જે થિયરી હતી એમાં માત્ર કેપેસિટરની આપણે ચર્ચા કરી કે એમાં માત્ર કેપેસિટરવાળું જોડાણ, એને V બરાબર Vm sin ઓમેગા ટી વોલ્ટેજ આપવામાં આવ્યો છે. ત્યારે કેપેસિટર છે એ ચાર્જ ડિસ્ચાર્જ થતું જાય, હે ને? ચાર્જ ડિસ્ચાર્જ થતું જાય એટલે એમાંથી વહેતા પ્રવાહનો એ વિરોધ કરે અને એના આધારે કિર્ચોફનો નિયમ વાપર્યો છે. ક્યુને કરતાં કર્યું, છેલ્લે પ્રવાહ I બરાબર dq/dt કરી અને છેલ્લે પરિણામ I બરાબર Im sin ઓમેગા ટી પ્લસ π/2, એટલે કે ત્યાં વોલ્ટેજ કરતાં પ્રવાહ કળામાં π/2 જેટલો આગળ છે અને એ સંદર્ભમાં આલેખ આપણે દોર્યો. એના પછી માત્ર કેપેસિટરવાળા પરિપથની અંદર એના પાવરની ચર્ચા કરી. પાવર P બરાબર VI, એટલે Vm sin ઓમેગા ટી Im cos ઓમેગા ટી, એટલે આમાં Vm Im પછી 2 વડે ગુણો, 2 વડે ભાગો તો આપણને જે પરિણામ મળે છે તે Im Vm/2 sin 2 ઓમેગા ટી. પણ sin 2 ઓમેગા ટીનું સરેરાશ જો લેવામાં આવે તો 0 છે. તો આખો સરેરાશ પાવર શું થઈ જશે? 0 બની જશે. હવે 1-2 ઉદાહરણના પ્રશ્નો જરા જોઈએ. ઉદાહરણ 7.3, એક બલ્બને કેપેસિટર સાથે શ્રેણીમાં જોડેલું છે. ડીસી અને એસીના જોડાણ માટે તમારા અવલોકનનું અનુમાન કરો. જો કેપેસિટરનું રિએક્ટન્સ ઘટાડવામાં આવે તો દરેક કિસ્સામાં શું થશે? અહીંયા કેપેસિટર સાથે ડીસી એટલે ડાયરેક્ટ કરંટ જો જોડવામાં આવે તો એ કેપેસિટર વિદ્યુત ભારિત થાય છે, ડિસ્ચાર્જ થવાનું નથી. ડિસ્ચાર્જ ક્યાં થાય? એસી ઉલટ સુલટ જો હોય તો જ ચાર્જ ડિસ્ચાર્જ થાય. પણ જો ડીસી સપ્લાય જો હોય તો ત્યાં આપણને એ ડિસ્ચાર્જ થતું નથી. એટલે એનો મતલબ એ થયો કે એ પૂરેપૂરું ચાર્જ થયું. તો અગાઉ આપણે કીધું જો પૂરેપૂરું ચાર્જ થઈ જાય કેપેસિટર તો એમાંથી વિદ્યુત પ્રવાહને એ પસાર થવા દેતો નથી. અને વિદ્યુત પ્રવાહ પસાર ન થાય તો આગળ રહેલો બલ્બ છે એ બલ્બ પણ પ્રકાશિત થતો હોતો નથી. તો કેપેસિટન્સ ઘટાડવા છતાં પણ એમાં કોઈ ફેરફાર થતો નથી. બરાબર? ફરી એક વખત તમને કહું, ડીસી સપ્લાય એટલે કેપેસિટર ચાર્જ, એટલે એનો મતલબ એ થાય પ્રવાહ પસાર થવા ન દે. પ્રવાહ પસાર ન થાય તો બલ્બ ચાલુ થાય નહીં. બીજું, પણ જો એસી પરિપથ હોય તો એસી પરિપથ જો જોડેલો હોય તો કેપેસિટિવ રિએક્ટન્સ 1/ωc, અને એ પરિપથમાં પ્રવાહ વહે છે. આપણે જોયું હતું પૂરેપૂરો ચાર્જ થાય ત્યારે જ નથી વહેતો, બાકી તો થોડો થોડો પ્રવાહ તો વહેતો જ હોય છે. પરિણામે બલ્બ પ્રકાશિત થાય છે. કેપેસિટન્સ ડિસ્ચાર્જ થાય એટલે પાછું રિએક્ટન્સ વધે, એટલે અવરોધ વધે. ભલે અવરોધ વધતો પણ એ ફૂલ પ્રકાશ ધીમે ધીમે કેવો થશે? થોડોક ડીમ થશે, એટલે કે ઓછા તેજથી પ્રકાશિત થશે. પણ ક્યારે? એસી વોલ્ટેજ આપવામાં આવ્યો હોય ત્યારે. પણ અગાઉના ટોપિકમાં કીધું સંપૂર્ણ 0 કરી શકતા નથી. પ્રવાહમાં ઘટાડો જરૂર થાય પણ પ્રવાહ ટોટલી શૂન્ય આપણે કહી શકતા નથી. એના પછી મોસ્ટ આઈએમપી આપણો જે પ્રશ્ન છે તે ઉદાહરણ 7.4 ખાસ તૈયાર કરી દેવાનું. એમાં 220 અમુક પુસ્તકોમાં ભૂલ હશે, જરા જોઈ લેજો. હા, મેં 220 લખેલું છે અહીંયા. 220 વોલ્ટ 50 હર્ટ્ઝના સ્ત્રોત સાથે 15 માઇક્રોફેરાડેના કેપેસિટરને જોડવામાં આવેલ છે. પરિપથમાં કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહનું મૂલ્ય શોધો. જો આવૃત્તિને બમણી કરવામાં આવે તો કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહના મૂલ્યો પર શું અસર થાય? શું શોધવું હતું? કેપેસિટિવ રિએક્ટન્સ શોધવું છે. હવે કેપેસિટિવ રિએક્ટન્સ એટલે આપણે આમાં જોયું XC બરાબર સૂત્ર શું હતું? 1/ωc. યાદ આવ્યું ને? XC બરાબર 1/ωc. પણ ઓમેગા એટલે આવૃત્તિ, એનું સૂત્ર છે 2πν. બરાબર ને? XC બરાબર 1/ωc.
પણ ઓમેગા એટલે 2 પાઈ ન્યૂ, તો આપણને જે કેપેસિટિવ રિએક્ટન્સ એક્સીનું સૂત્ર મળે 2 પાઈ ન્યૂ સી. બધી જ કિંમતો આપણને આપેલી છે. 1/2 પાઈ ન્યૂ આવૃત્તિ, કેટલી આવૃત્તિ આપી છે? 50 હર્ટ્ઝ આવૃત્તિ આપેલી છે, બરાબર. પછી સી કેપેસિટર આપેલું છે 15 માઇક્રોફેરાડે, એટલે માઇક્રો એટલે 10⁻⁻6, એટલે કે 212 ઓમનું કેપેસિટિવ રિએક્ટન્સ હશે. જો આપેલી પરિસ્થિતિના સંદર્ભમાં તમે જુઓ, 220 વોલ્ટેજ છે, 50 હર્ટ્ઝનો સ્રોત છે, કેપેસિટર જોડેલું છે, તો કેપેસિટિવ રિએક્ટન્સ એક્સસી બરાબર 1/ωc પરથી, હા યાદ રાખજો, આના પહેલાં એક સ્ટેપ તમે લખી શકાય. 1/ωc બરાબર 2 પાઈ ન્યૂ સી કિંમતો મૂકો તો 212 ઓમ જેટલો આપણને કેપેસિટિવ રિએક્ટન્સ એટલે કે કેપેસિટરનો અવરોધ પ્રાપ્ત થાય. નેક્સ્ટમાં પ્રવાહ આઈ શોધવો છે. હવે ઓમનો નિયમ તમને ખબર છે. ઓમનો નિયમ શું છે? આઈ બરાબર V/R. તો વી વોલ્ટેજ કેટલા આપેલા છે પરિપથમાં? 212 વોલ્ટ હતા ને, પહેલું સ્ટાર્ટિંગ એ જ હતું 212, અને એક્સી હાલ આપણે શોધ્યા 212, તો 220/212 કરો તો કેટલું થાય? 1.04 એમ્પિયર. એનો મતલબ એ થાય કે આની અંદર 1.04 એમ્પિયર જેટલો પ્રવાહ પસાર થતો હોવો જોઈએ. હવે મહત્તમ પ્રવાહ શોધવો છે આપણે. શું શોધવું છે? મહત્તમ પ્રવાહ. હવે પેલું સૂત્ર યાદ કરો. હવે આ વોલ્ટેજનો આપણે યુઝ કર્યો હતો તે, બરાબર, રાઈટ. હવે આગળ વધીએ તો પ્રવાહ આઈ બરાબર સૂત્ર શું હતું? મહત્તમ પ્રવાહ Im/√2 હતું. આઈ બરાબર Im/√2. તો Im ને કરતા કરો તો શું આવે? √2 × I. તો √2 તો છે જ, અને આઈ કેટલું મળ્યું? 1.04. તો વર્ગમૂળમાં 2, એનું વર્ગમૂળ 1.41, અને પ્રવાહ આઈ બરાબર 1.04, તો 1.47 એમ્પિયર જેટલો જવાબ આપણને મળે. ક્લિયર? તો આ રીતે કેટલો જવાબ થશે? મહત્તમ પ્રવાહ 1.47 એમ્પિયર જેટલો મળે. ક્લિયર? જો પ્રવાહનું મૂલ્ય 1.47 એમ્પિયર આપ્યું છે, એટલે અહીંયા એસી પ્રવાહ છે, પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ. તો એક વખત પ્લસ 1.47, બીજી વખતે માઇનસ 1.47, એવું દોલનો કરશે, અને એમાંય પાછો પ્રવાહ છે એ વોલ્ટેજ કરતાં π/2 જેટલો આગળ હશે. હવે જો સ્રોતની આવૃત્તિ બમણી કરવામાં આવે, આવૃત્તિ એટલે ન્યૂ, એટલે છેદ વધ્યો તો મૂલ્ય કેવું થઈ જાય? અડધું થઈ જાય. એટલે જો આવૃત્તિ, કેમ કે સૂત્ર હતું ને 1/2 પાઈ ન્યૂ, એની જગ્યાએ 1/2 પાઈ 2 ન્યૂ, હજુ બીજા બે છેદમાં આવ્યા, એટલે કે વોલ્ટેજ કરતાં π/2 જેટલો આગળ હશે. તો એના પછી સ્રોતની આવૃત્તિ બમણી કરવામાં આવે તો કેપેસિટિવ રિએક્ટરનું મૂળ અડધું થાય. જો એ અડધું થાય તો તમે જો કે અહીંયા જે પ્રવાહ જે એક્સી છે એ અડધો થઈ ગયો, તો છેદમાં 2 ક્યાં જતા રહે? ઉપર જતા રહે. એટલે 1.04 × 2 એટલે 2.08 એમ્પી જેટલું પ્રવાહ કેવો થશે? ત્યાં બમણો થશે. એટલે રિપીટ તમે સમજો, જો આવૃત્તિ બમણી કરવામાં આવે તો કેપેસિટિવ રિએક્ટન્સનું મૂલ્ય અડધું થશે, પણ અલ્ટિમેટલી પ્રવાહ છે એ પ્રવાહ 1.04 હતો એની જગ્યાએ બમણો થશે. આપણે ભલે અહીંયા નથી લખ્યું, આપણે ત્યાં લખવાનું છે, યાદ રાખજો. ક્લિયર? એના પછી ઉદાહરણ 7.5, એમાં તમે જોઈ શકો છો એક આકૃતિ આપેલી છે. એમાં એક બલ્બ છે, બલ્બ સાથે આવી એક કોઇલ એટલે કે ગૂંચળું છે, અને એ ગૂંચળાની અંદર એક સળિયો દાખલ કરવામાં આવે છે, જેને આ એસી સપ્લાય સાથે જોઈન કરેલું છે. કળ બંધ કર્યા પછી, કળ બંધ કરો એનો મતલબ એ થાય કે પ્રવાહ પસાર કર્યા પછી, કળ બંધ કર્યા પછી ઇન્ડક્ટરના અંદરના વિસ્તારમાં લોખંડનો સળિયો દાખલ કરવામાં આવે તો બલ્બની પ્રકાશિતતા વધશે, ઘટશે કે કોઈ ફેરફાર નહીં થાય? તો તમે જો કે આ જે ગૂંચળું જે છે, પ્રવાહ પસાર થાય છે, અને એ પ્રવાહ, આ ગૂંચળું
પ્રવાહ પસાર કર્યા પછી એની અંદર આવો નરમ લોખંડનો ટુકડો એક સળિયો અંદર દાખલ કરો તો આ વહેતા જે પ્રવાહને આધારે અંદર પ્રવાહ ચાલુ થશે ને, પ્રવાહ દાખલ થશે એના કારણે આ જે સળિયામાં વિદ્યુત ચુંબકીય પ્રેરણ મળશે અને એ સંદર્ભમાં અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રમાં વધારો થાય. ચુંબકીય ક્ષેત્ર વધે તેનું આત્મપ્રેરકત્વ પણ વધે, પરિણામે રિએક્ટન્સ પણ વધે અને આથી રિએક્ટન્સ એટલે અવરોધ વધ્યો તો આ જે બલ્બ જે છે એ બલ્બ કેવો થશે? ધીમે ધીમે ઝાંખો થશે, એટલે પ્રકાશિતતા જે છે એ ઘટે છે. તમે જુઓ કે આ રીતે પરિપથનું જોડાણ છે ત્યારે વચ્ચે અંદર જો સળિયો દાખલ કરવામાં આવે તો એ સંદર્ભમાં બલ્બ છે, બલ્બ થોડુંક ડીમ થશે, જે આપણે અહીંયા સમજી શકીએ છીએ. આટલા સુધી આપણે જોયું. હવે જો આપણે 3 ઘટકો વિશે જોયું. એક છે માત્ર આર એટલે અવરોધવાળા પથ માટે જોયું. બીજું માત્ર ઇન્ડક્ટર એલ માટે આપણે જોયું. પછી માત્ર કેપેસિટર સી માટે જોયું. હવે ત્રણેય માટે એલ, સી, આર. એલ એટલે ઇન્ડક્ટર, સી એટલે કેપેસિટર, આર એટલે અવરોધ. જો ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધને શ્રેણીમાં જોડવામાં આવે ત્રણેયને તો તાત્ક્ષણિક પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કડા સંબંધ આપણે મેળવવો છે. પ્રશ્ન બહુ જ અગત્યનો, વેરી મોસ્ટ આઈએમપી. હવેનો પોર્શન જે છે એ થોડુંક કાળજી રાખવાની. 3 અલગ અલગ તબક્કા આપણે જોયા. ઇન્ડક્ટર માત્ર કેપેસિટર, માત્ર અવરોધ. હવે ત્રણેય ભેગું કરી દીધું. આ વખતે પણ બોર્ડમાં પ્રશ્ન હતો, રિપીટરો માટે પણ પ્રશ્ન હતો, 4 માર્ક્સનો પ્રશ્ન પૂછ્યો તો પણ પૂછાઈ શકાય છે. બરાબર છે. તો હવે અહીંયા એલસીઆર આવું જ્યારે લખેલું હોય ત્યારે ત્રણેય ઘટકો ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ ત્રણેય તમારે પાવર સપ્લાય સાથે જોડવાના. તો તમે જો અહીંયા આ જે પાવર સપ્લાય સાથે ઇન્ડક્ટર એલ, કેપેસિટર સી ને અવરોધ આર લાઇનમાં એટલે કે શ્રેણીમાં જોડેલા છે. ત્રણે કેવા છે? શ્રેણીમાં જોડેલા છે. અને એ સંજોગોમાં શરૂઆતમાં કમ વિસ્તાર સમાન કમાન કળાવાળો પ્રવાહ ત્યાંથી પસાર થશે. હવે પ્રવાહ આઈનું કોમન સૂત્ર આઈ બરાબર આઈએમ સાઇન ઓમેગા ટી પ્લસ 5, જેમ વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી આપણે લખતા હતા એવી રીતે અહીંયા પ્રવાહ આઈ બરાબર આઈએમ સાઇન ઓમેગા ટી પ્લસ 5, જ્યાં 5 એ પ્રારંભિક કોઈ કડા તફાવત છે. વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત 5. માત્ર સાઇન ઓમેગા ટી નથી લખ્યું. અત્યાર સુધી આપણે આઈએમ સાઇન ઓમેગા ટી લખતા હતા, પણ હવે આપણે આગળ ફર્ધર જવું છે ત્યારે કોઈક એવો કડા તફાવત 5 આપણે કન્સિડર કરવાનો છે. હવે એ સંદર્ભમાં ધારો કે ઇન્ડક્ટરના 2 છેડા વચ્ચેનું વોલ્ટેજ વીએલ, કેપેસિટર માટે વીસી અને અવરોધ માટે વીઆર. તો એ વોલ્ટેજના 3 ફેઝરો છે. હવે અહીંયા અવરોધ અને પ્રવાહ બંનેના ફેઝર પરસ્પર સમાંતર છે, એટલે કડા તફાવત આપણો 0. વીસી એટલે કેપેસિટરનો પ્રવાહ કરતાં π/2, પ્રવાહ કરતાં પાછળ, પ્રવાહનો આગળ ગમે તે બોલી શકાય. વોલ્ટેજ કરતાં પ્રવાહનો કડા તફાવત π/2 જેટલો, વોલ્ટેજ કરતાં પ્રવાહનો કડા તફાવત π/2 જેટલો આગળ. એની જગ્યાએ એમ બોલવું હોય કે વોલ્ટેજનો કડા તફાવત પ્રવાહ કરતાં π/2 જેટલો પાછળ છે. શબ્દની મારામારી છે, તમે કઈ રીતે બોલો છો તે. પછી વીએલ એટલે ઇન્ડક્ટર, એમાં આગળ તમે જો કે આપણે જ્યારે થિયરી ભણ્યા ત્યારે આપણે શું બોલતા હતા કે એમાં પ્રવાહનો કડા તફાવત વોલ્ટેજ કરતાં, તો ઇન્ડક્ટર માટે π/2 જેટલો પાછળ કહેતા હતા, કેપેસિટરમાં π/2 જેટલો આગળ કહેતા હતા. અહીંયા એના કરતાં છે એની એ જ વસ્તુ, પણ આગળ શબ્દ છે જુદા રાખ્યા છે. એટલે જરા ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. તો તમે જો કે અગત્યનું માહિતી છે. વીસીએ
નો ફેઝર આઈ કરતાં π/2 જેટલો આગળ પાછળ છે અને વીએલનો ફેઝર આઈ કરતાં π/2 જેટલો આગળ છે, જે આપણે અહીંયા આકૃતિમાં જોઈ શકીએ છીએ. આકૃતિમાં તમે જુઓ, આ પહેલાં માટે અવરોધ માટે, હા, આ આપણું આ કેપેસિટર માટે, અને આ બાજુ આવે છે ઇન્ડક્ટર માટે. તો આ જે ફેઝર દોર્યા પછી આગળ તમે જુઓ, ઓમનો નિયમ આપણે એપ્લાય કરીશું. ઓમનો નિયમ શું હતું? વી બરાબર આઈઆર હતું, હે ને? ઓમના નિયમમાં શું હતું? વી બરાબર આઈઆર. તો એ સંજોગોમાં અહીંયા ત્રણેય માટે વી આર અવરોધ માટે મહત્તમ વોલ્ટેજ બરાબર IM/R, કેપેસિટર માટે IM/XC અને ઇન્ડક્ટર માટે IM/XL. ફરી તમે જુઓ, માત્ર અવરોધ માટે VR મેક્સિમમ બરાબર IM/R. આ રીતે વાંચો તો તમને ખ્યાલ આવશે. શું થશે અહીંયા? જો આ પહેલું એરો, VR મેક્સિમમ બરાબર I મેક્સિમમ ઇન્ટુ R. પછી વી કેપેસિટર માટે મેક્સિમમ બરાબર IM/XC. VL એટલે ઇન્ડક્ટર, એનું મહત્તમ મૂલ્ય બરાબર IM/XL. હવે આ જ્યારે વાપરીએ છીએ સૂત્ર, ત્યારે પરિપથનું વોલ્ટેજનું સમીકરણ L ઇન્ટુ ક્યુ વિદ્યુતભાર એટલે DI/dt પ્રવાહના સંદર્ભમાં લઈએ ત્યારે, પછી બીજું V = IR, અને છેલ્લે Q/C બરાબર વીને નીચે મુજબ લખી શકાય: L DI/dt વત્તા IR વત્તા Q/C બરાબર વોલ્ટેજ V. એટલે પહેલું ઇન્ડક્ટર માટે એટલે VR લખવાનું, બીજું અવરોધ માટે એટલે VR લખવાનું, ત્રીજું કેપેસિટર માટે એટલે VC બરાબર કુલ વોલ્ટેજ કેટલો મળ્યો? V. જ્યાં VL બરાબર L DI/dt સ્વીકારવાનું છે, VR બરાબર IR સ્વીકારવાનું છે, અને છેલ્લે VC બરાબર Q/C આપણે લેવાનું છે. તો એનો સંબંધ તમે જોઈ શકો છો. VL પ્લસ VR પ્લસ VC બરાબર ત્રણેય માટે ત્રણનો સરવાળો કરો તો સમતુલ્ય સ્થિતિમાન V આપણને મળે. હવે ત્યાંથી તમે આકૃતિમાં પણ તમે જોઈ શકો છો, અહીંયા આકૃતિમાં, કે જેમાં VC માઇનસ VL બરાબર VCM માઇનસ VLM છે. કાટકોણ ત્રિકોણની બાજુઓ બરાબર અહીંયા VC પ્લસ VL હોય તો પાયથાગોરસનું પ્રમેય પરથી પરિણામી ફેઝરનું મૂલ્ય શું મળે? VM² બરાબર VRM² પ્લસ બ્રેકેટમાં VCM માઇનસ VLM બરાબર V. એટલે આ પરિણામ આપણું જે છે એ આપણે બધા મૂકતા જવાના આવે, ત્રણે ત્રણ. તો IM/R, VCM એટલે ઉપર લખેલું જ હતું IM/XC, VLM એટલે IM/XL. તો બધામાં તમે જોઈ શકો છો કે IM કોમન, તો શું વધ્યું? R² પ્લસ XC માઇનસ XL². ફરી તમે જુઓ, આ બહુ અગત્યની વસ્તુ હતી કે એમાં આ સૂત્ર જો આવી જાય એના પછી બધામાં તમે IM કોમન છે, પણ ઉપર વર્ગ પણ છે બધામાં, એટલે IM² કોમન. તો હવે શું પદ વધ્યું? R², અને અહીંયા XC માઇનસ XL². તો આ તો VM² બન્યું, તો IM² કરું તો આ પદ ક્યાં આવી જાય? છેદમાં જાય. તો IM² બરાબર VM² અપોન R² પ્લસ XC માઇનસ XL² વર્ગ. આ એક સૂત્ર મળ્યું. તો IM જો શોધવું હોય તો વર્ગમૂળ કરવું પડે. તો IM² વર્ગમૂળ IM, VM² વર્ગમૂળ VM, અને છેદમાં વર્ગમૂળમાં R² વત્તા XC માઇનસ XL વર્ગમૂળની નિશાની કરો. ના કરો તો 1/2 આપણે લખી શકીએ. શું લખી શકીએ? 1/2 અથવા તો વર્ગમૂળ લખી શકીએ. હવે આ જે વર્ગમૂળવાળું જે પદ હતું, અને એ વર્ગમૂળના પદ માટે તમે જુઓ, વર્ગમૂળમાં R² પ્લસ XC માઇનસ XL બરાબર આપણે એને Z કહીશું. શું કહીશું આપણે? Z કહેવાય. આ યાદ રાખજો. હા, તમે જો અહીંયા R² વત્તા XC માઇનસ XL² બરાબર Z, જ્યાં ઝેડને ઇમ્પિડન્સ કહેવામાં આવે છે. ત્રણેયનો સમતુલ્ય અવરોધ એને કહેવાય ઇમ્પિડન્સ. ત્રણેય એટલે કેપેસિટર, ઇન્ડક્ટર અને અવરોધ. બરાબર ખ્યાલ આવ્યો? જ્યારે હું ઇમ્પિડન્સ કહું તો ઇમ્પિડન્સ એટલે શું યાદ આવવું જોઈએ? ઝેડ આવવું જોઈએ. અને ઝેડ બરાબર શું થાય? વર્ગમૂળમાં
આર સ્ક્વેર પ્લસ XC માઇનસ XLનો સ્ક્વેર, જ્યાં XC એટલે 1/ωc, XL એટલે ωL, ઇન્ડક્ટરવાળામાં આપણે જોઈ ગયા, બરાબર. ઓકે, તો એ સંદર્ભમાં મહત્તમ પ્રવાહ IM બરાબર VM/Z જે આપણનું પરિણામ છે એ પરિણામ આપણે અહીંયા પ્રાપ્ત થઈ જાય. ઓકે, અહીંયા આ તો રહી સૂત્રના સાપેક્ષમાં ચર્ચા. હવે અગત્યનું પરિણામ હતું આના પછીનો જે પ્રશ્ન જે છે કે જેમાં LCR શ્રેણી પરિપથ માટે તાત્ક્ષણિક પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેની કળાનો સંબંધ વૈશ્વિક ઉકેલ મેળવો. કેવો ઉકેલ કીધો છે? વૈશ્વિક ઉકેલ મેળવો. તો આ ઉકેલની ચર્ચા આપણે નેક્સ્ટ પીરિયડમાં કરીશું. આભાર વિદ્યાર્થી મિત્રો.